मुहर्रम है और पूरे देश भर में हजरत इमाम हुसैन सहित करबला के 72 शहीदों की याद में मुस्लिम समुदाय द्वारा ताजिया का जुलूस निकाला जा रहा है। मुहर्रम इस्लामिक कैलेंडर का पहला महीना होता है। शिया मुसलमानों द्वारा इमाम हुसैन और उनके साथियों की शहादत की याद में मनाया जाता है। यह महीना त्याग और बलिदान का प्रतीक है और इस दौरान हजरत इमाम हुसैन की बलिदान को याद किया जाता है। मुहर्रम में पैगंबर मोहम्मद साहब के नवासे हजरत इमाम हुसैन की शहादत हुई थी, इसलिए मुहर्रम पर मुस्लिम समुदाय द्वारा मातम मनाया जाता है। मुहर्रम पर करबला की जंग को भी याद किया जाता है। मुहर्रम का महीना इस्लाम धर्म के लोगों के लिए बहुत खास होता है। यह महीना त्याग और बलिदान की याद दिलाता है। मुहर्रम के दिन खुदा के नेक बंदे हजरत इमाम हुसैन की शहादत हुई थी, इसलिए मुस्लिम समुदाय के लोग इस महीने में इमाम हुसैन को याद करते हुए मातम मनाते हैं। हजरत इमाम हुसैन इस्लाम धर्म के संस्थापक हजरत मोहम्मद साहब के छोटे नवासे थे। मुहर्रम पर हुसैन की याद में ताजिया उठाया जाता है और मुस्लिम समुदाय के लोग मातम मनाते हैं। आज रोज समग्र देश में જ્યારે તાજિયાના जुलूस अलग अलग વિસ્તારમાંથી બધી જગ્યાએ નીકળી રહ્યા છે ત્યારે સુરત શહેરના લિંબાયતમાં પણ આ જ પ્રકારે અત્યારે લોકો પોતપોતાની રીતના સમયસર બધા તાજિયા લઈ અને નીકળ્યા છે। અહીંથી તેઓ બધા ભાગળ જશે અને એ બાજુ જે અમારે રૂટ માટેનું જે કન્ફર્મ કરવાનું તે કરી પણ લીધું છે। ખૂબ જ વરસાદ છે, એ વરસાદ વચ્ચે લોકો સારી રીતના ડિસિપ્લિન વેમાં આગળ વધી રહ્યા છે। જરૂરી સેફટી માટે પોલીસ દરેક જગ્યાએ છે। આ ઉપરાંત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે સામાજિક આગેવાનો છે એ લોકોના સાથે અમે સંપર્કમાં છીએ અને સામાજિક ધાર્મિક આગેવાનો સાથે રહી અને ખૂબ જ સારી રીતના કોમી એકલાસ વચ્ચે આ સમગ્ર તાજિયાનો જે પ્રોસેસન છે બધા પૂર્ણ થાય અને એને જે પણ સારી જે ઓના મળવાના આશીર્વાદ બધાને મળે અને લોકો વચ્ચે એક કોમી એકલાસનો માહોલ બની રહે એ માટે આપ જોઈ શકો છો કે તમામ રાજકીય સામાજિક આગેવાનો પણ ધાર્મિક આગેવાનો પણ સાથે છીએ અને અમે આ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। ટ્રાફિકના પોઈન્ટ્સ પણ મૂક્યા છે। વિક્રમ પોપટ પાટીલ, વાર્ડ નંબર 25ના કોર્પોરેટર, પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન। આજનો આ જે ઉત્સાહભેર તાજિયા જુલુસનો કાર્યક્રમ લિંબાયત ખાતે ઉજવાઈ રહ્યો છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, એમના સમર્થકો તમામ જોરશોરથી તાજિયાનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને આવા ઉત્સાહભેર કાર્યક્રમોમાં જે કંઈ પબ્લિકમાં અને જે તહેવારો આવે છે અને આ તહેવારોની અંદર ખૂબ સરસ એવો કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં લિંબાયત મોખરે હોય છે। ઘણા વર્ષોથી લિંબાયતનું નામ જે સુરત શહેરની અંદર, ગુજરાતની અંદર કોમી એકતાના વાતાવરણમાં ખૂબ સરસ એવા તહેવારો થાય છે ત્યારે હું તમામ સમાજને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।